સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં અમરાઈવાડીના ધારાસભ્યનો એમની ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। અમદાવાદમાં અમરાઈવાડીના ધારાસભ્ય ડોક્ટર હસમુખભાઈ પટેલની ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। યુથ કોંગ્રેસ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો। એનઆરઆઈ યુવક પર થપ્પડ મારવા મામલે યુથ કોંગ્રેસે ઘેરાવ કર્યો છે। હાથમાં પોસ્ટર બેનર સાથે યુથ કોંગ્રેસની ટીમ અહીંયા પહોંચી હતી। જોકે પોલીસે 50થી વધુ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી। ગુરુવારે સુનિલ પટેલ નામના વ્યક્તિએ થપ્પડ માર્યા હતા। એ બાબતે અહીંયા વિરોધ થયો। મહિલાનું વાહન અથડાતા સામાન્ય બોલાચાલી થઈ હતી। એને લઈ આજે ભાજપ ધારાસભ્યની ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। યુથ કોંગ્રેસે ઓફિસના સીસીટીવી આપવાની માંગ કરી છે। सभी साथियों को बताना चाहता हूं कि आपके सामने अमराईवाड़ी में जो गुंडा राज चल रहा है वो चरम सीमा पे है। यहाँ के एमएलए ही खुद गुंडा राज को बढ़ावा दे रहे हैं। एक नॉर्मल विवाद में एक एनआरआई युवक किसी लेडीज़ के साथ में नॉर्मल विवाद होता है और एमएलए के द्वारा अमराईवाड़ी डी स्टाफ पीएसआई को भेजकर उनके घर से एक जैसे ब्याजखोर किसी को अगवा करता है, इस तरह घर से उठाया जाता है और ना कि अमराईवाड़ी पुलिस स्टेशन, ना कि अमराईवाड़ी चौकी ले जाने की बजाय सीधा उनको अमराईवाड़ी धारासभ्य की ऑफिस पर लाया जाता है। अमराईवाड़ी धारासभ्य की ऑफिस पर लाकर पुलिस के सामने कम 4 से 5 थप्पड़ मारे जाते हैं और हमारे धारासभ्य श्री एमएलए साहब का इससे भी पेट नहीं भरता है। तो एनआरआई युवक को खुद की ऑफिस के गेट से बाहर निकालकर और गेट से घुटने चलाने पर मजबूर किया जाता है। એમને અહીંયા આગળ એમની ઓફિસની નીચે એક્સિડન્ટ થયો હતો। એ પછી રાત્રે તો કંઈ નહીં થયું, પણ બીજે દિવસે એમને પોલીસ, ત્યારે રાત્રે પોલીસવાળા આવ્યા હતા, તો રાત્રે આપણે એમને હાજર નહોતા, તો બીજે દિવસ આપણે પોલીસ સ્ટેશન ગયા, બરાબર। પોલીસ સ્ટેશન ગયા અને એમને જોડે સમાધાન થયું, એમની જોડે સમાધાન થયું, બરાબર। સમાધાન કરી અને પછી ઘરે આવ્યા અને પછી ખબર નહીં શું થયું, તો પોલીસ પાછા આવીને એમને પકડી ગયા। હું પાછો પોલીસ સ્ટેશનમાં ગયો, તો એ પોલીસ સ્ટેશનમાં એ હાજર નહોતા, બરાબર। તો મેં ત્યાંથી આપણા ધંભાઈ છે, ધંભાઈને મેં ફોન કર્યો અને એમને બોલાવ્યું, જે કે સમાધાનમાં પહેલી વખતે જોડ્યા હતા। મેં એમને બોલાવ્યા અને એમની જોડે વાત કરી કે અમને અહીંયા આવી રીતના પોલીસ લઈ ગયા છે, બરાબર, અને એ અત્યારે અહીંયા આગળ હાજર નથી। તો ધંભાઈ આવ્યા, અમે બંનેએ ત્યાં જોયું, ત્યાં એ હાજર નહોતા। એમણે હસમુખભાઈ જોડે વાત કરી, હસમુખભાઈએ એવું કીધું કે તમે પોલીસને વાત કરીને એમને ગમે તેમ કરીને અહીંયા લઈને આવો, બરાબર। પોલીસે પણ ત્યાં વાત કરી, પણ ત્યારે એ પછી ત્યાં હાજર નહોતા। પછી થોડી વાર અમારી માંગ એવી છે કે હા, સીસીટીવી ત્યાં આગળથી જોઈ અને તમે ચેક કરો કે ત્યાં આગળ આ વસ્તુ બની હતી કે નથી, કેમ કે મને ખબર છે કે મારી સામે અને ધંભાઈની સામે આ વસ્તુ થયેલી છે। ત્યાં લગી કે જાડેજા સાહેબ પણ ત્યાં હાજર જ હતા। અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ જે થપ્પડ મારવાનો જે વિવાદ હતો તેને યુથ કોંગ્રેસ દ્વારા તેમની ઓફિસનો જે છે તે ઘેરાવ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા તમામ જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે કે પોલીસ દ્વારા તમામ જે કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરવામાં આવી રહી છે। ભારે હલ્લાબોલ જે છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે એક સામાન્ય બોલાચાલી મહિલા સાથે વાહન અથડાયું હતું અને ધારાસભ્ય જે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે, ધારાસભ્ય દ્વારા પણ જે યુથ જે છે એ યુવકને ધમકી આપવામાં આવી હતી, એ વાત છે। જે કાર્યકર્તાઓ છે એની સાથે કઈને જોવો છો જે પ્રકારે અમરાઈવાડીના ધારાસભ્ય દ્વારા જે પ્રકારે યુવકને મારવામાં અમરાઈવાડીના ધારાસભ્ય પોલીસને આગળ રાખી અને એક એનઆરઆઈ યુવકને મારે છે। પોલીસ ત્યાં મૂક પ્રેક્ષક બની અને તમાશો જોતી રહી, પણ એ યુવકને બચાવવાનો ટ્રાય પણ ના કર્યો। અમારો વિરોધ એ ધારાસભ્યના વિરોધમાં છે। બિલકુલ, તો ધારાસભ્યના જે વિરોધ જે કરવામાં આવી રહ્યો છે, જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે હાલ બાદ જે કાર્ય ઓફિસની બહાર જે છે એ ભારે ઉગ્ર વિરોધ, પણ પોલીસ દ્વારા તમામ જે કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરી દેવામાં આવે છે। જે પ્રકારના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે ધારાસભ્ય દ્વારા અહીંયા તેમની ઓફિસમાં બોલાવીને યુવકને થપ્પડ મારવામાં આવ્યા હતા અને જે પીએસઆઈ ડી સ્ટાફના જે પીએસઆઈ હતા તે ડી સ્ટાફના પીએસઆઈને જે છે એ મોબાઈલ બહાર મૂકવાનું જણાવ્યું હોવાના પણ આક્ષેપો જે યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્યો હાલ જોઈ શકાય છે કે યુથ કોંગ્રેસ દ્વારા ભારે હલ્લાબોલ જે છે તે કરવામાં આવી રહ્યો છે। તમામની અટકાયત જે છે એ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સાથે સાથે એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે અમરાઈવાડીના ધારાસભ્ય જે હસમુખ પટેલ છે તેમણે કહ્યું હતું કે કાલ સવારે જો ઓફિસ બંધ હોય તો તેના સીસીટીવી ની સામે આવીને પણ માફી માંગજે, નહીં તો તારી આવતીકાલે જે શનિવારની લંડન જવાની ફ્લાઇટ છે તે ચૂકી દઈશ। જે પ્રકારના આક્ષેપો બાદ યુથ કોંગ્રેસ જે છે એ આજે તેમની અમરાઈવાડી જે તેમની ઓફિસ છે તેની બહાર દેખાવો કરી રહ્યા છે। પોલીસ દ્વારા
જે તમામ જે કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરવામાં આવી રહી છે તેને લઈને યુથ કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ જે છે તે કરવામાં આવી રહ્યો છે. એક સામાન્ય બોલાચાલી મહિલાનું જે છે એ વાહન જે યુવક હતો તેનું વાહન અડી જવું અને મહિલા સાથે થયું, પરંતુ જે પ્રકારના સમાચાર મળ્યા હતા કે સામાન્ય જે અથડામણ બંને એક સમાજના હોવાથી સમાધાન પણ થઈ ચૂક્યું હતું, પરંતુ ધારાસભ્ય દ્વારા જે તેમને ઓફિસમાં બોલાવીને થપ્પડમાં આવી એ આ મામલો જે ઉગ્ર બન્યો હતો. પરિવારનો પણ આક્ષેપ છે કે અમારા દીકરા સાથે જે અન્યાય થયો છે તે અન્યાય ન થવો જોઈએ. આ બાબતે યુથ કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે અને જે પોલીસ છે એ પોલીસ દ્વારા તમામ જે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ તમામની અટકાયત તો હાલ કરી દેવામાં આવી છે. કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.